વાત જૂનાગઢની, જ્યાં ભારે વરસાદને પગલે જૂનાગઢમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આવતીકાલ માટે। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે। આવતીકાલે હવામાન ખાતાએ કરેલ ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। પહેલાથી જ જૂનાગઢમાં જોરદાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ આવતીકાલે વધુ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે। ધોધમાર વરસાદથી જૂનાગઢ જિલ્લાના 34 નાના મોટા રસ્તાઓને અસર પહોંચી છે। આ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। વરસાદના કારણે જિલ્લાના 34 નાના મોટા રસ્તાઓ બંધ છે। 27 ગામો સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદર, કેશોદ અને વંથલીના ગામોનો સમાવેશ થાય છે। જે ગ્રામ્ય વિસ્તારો છે, જૂનાગઢ જિલ્લામાં 27 એવા ગામો છે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। કેશોદ, માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓનો તેમાં સમાવેશ થાય છે। જૂનાગઢમાં ઘેડ પંથકના ગામોમાં જળબંબાકારની સ્થિતિ। બાલાગામ બામણાસો રોડ ઉપર પાણી ભરાઈ ગયા। ઘેડ પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। નાંદરખી અને કોયલી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। બાલાગામ બામણાસા રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। નાંદરખી કોયલી રોડ ઉપર પાણી ભરાયા। ઘેડ પંથકના જે તમામ ખેતરો છે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી। તો જૂનાગઢના માળિયા હાટીનામાં પણ જોરદાર ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢના માળિયા હાટીનામાં પણ વરસાદ વરસતા ત્યાં પણ અનેક ગામો સંપર્ક વિહોણા। લોકોની રસ્તા પરથી અવરજવર ખૂબ જ ઓછી થઈ ચૂકી છે। જૂનાગઢના માળિયા હાટીનામાં જોરદાર ભારે વરસાદ, રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાઈ ગયા। આંબેચા, વિરડી સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મેઘલ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। મેઘલ નદી બે કાંઠે વહેતી થઈ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ રસ્તાઓ પરથી પણ પાણી વહેતા થયા। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શેરીખાણ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે। જૂનાગઢમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદ। માંગરોળ પંથકના લોકો પણ વરસાદમાં ભીંજાઈ ચૂક્યા છે। રસ્તાઓ પરથી નદીઓ વહી રહી છે। ગોતાણા, શેપા અને અરણામાં વરસાદ વરસ્યો છે।